નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વિલેજ ફાર્મિંગ બાય કેતનમાં। હું કેતન ભીકડી આપનું સ્વાગત કરું છું। મિત્રો આજે તારીખ 2/4/2025 ને બુધવાર, હમણાં જ હજી 2 કલાક પહેલાં જ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા તુવેર પકવતા ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મિત્રો, ખેડૂતોના હિતલક્ષી 2-4 નિર્ણયો આપણે પહેલાં બી ગત સપ્તાહમાં સાંભળ્યા। આજે પણ જે તુવેર પકવી રહ્યા છે આ ખેડૂતોના હિતમાં ગવર્મેન્ટે સારો એવો નિર્ણય કર્યો છે। મિત્રો, આજની જે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં અને એક મિટિંગનું આયોજન હતું, એમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા એક અગત્યની મહત્વની જાહેરાત કરવામાં આવી કે ભાઈ, તુવેર પકવતા જે કાંઈ ખેડૂતો છે એમની તુવેર જે કાંઈ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે 30 એપ્રિલ સુધી આ ખેડૂતોનું તુવેર ખરીદવાનું ચાલુ રહેશે। મિત્રો, દર વર્ષે સરકાર ટેકાના ભાવે જાહેર કરતી હોય છે ને ટેકાના ભાવ માટે ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરતી હોય છે। ચાલુ વર્ષમાં તુવેરનો પાક છે 7550 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી ખરીદવાનો સરકારે નક્કી કર્યો હતો અને 1,23,000 જેટલા ગુજરાતના ખેડૂતોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવેલું હતું। ગત 24 ફેબ્રુઆરીના રોજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્વારા તુવેર ખરીદીનું કામકાજ ચાલુ કરવામાં આવ્યું હતું। ભારત સરકાર પ્રધાનમંત્રી અન્નદાતા આપ સંરક્ષણ અભિયાન અંતર્ગત જે આ તુવેરની ખરીદી થઈ રહી છે એનું જે ઉદ્ઘાટન હતું, એની શરૂઆત હતી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 24 ફેબ્રુઆરી દ્વારા રોજ શરૂ થઈ હતી, જેમાંથી લગભગ જે રજીસ્ટ્રેશન 1,23,000 ખેડૂતોએ કર્યું હતું એમાંથી 58,300 ખેડૂતોએ પોતાની તુવેર છે સરકારને ટેકાના ભાવથી આપી દીધી છે। હજુ પણ 50%થી પણ વધારે ખેડૂતો પોતાની તુવેરનું વેચાણ કરવામાં બાકી છે। આ બાકી રહેલા ભાગના જે ખેડૂતો છે એમને પણ ટેકાના ભાવનો પૂર્ણ લાભ મળે એના માટે જે તુવેર ખરીદીનો સમય હતો એ પૂર્ણ થઈ ગયો હોવાથી ફરી એક વખત ડેડલાઇન સરકાર દ્વારા, ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જારી કરવામાં આવી છે। આપણા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા એવી જાહેરાત થઈ છે કે ભાઈ 30 એપ્રિલ એટલે કે આ આખા મહિના દરમિયાન તુવેરની ખરીદી ટેકાના ભાવે ચાલુ રહેશે। જે ખેડૂતોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ ખેડૂતો પોતાના જે જણસી પાકેલી છે, તુવેર પાકેલી છે એનું વેચાણ જે તે નજીકના સેન્ટર ઉપર કરી શકશે। એક બાજુ મિત્રો જે ચણાના રજીસ્ટર કરેલા ખેડૂતો છે એમને એવા મેસેજ ફરતા થયા કે આપણા ઓનલાઈન સર્વે દરમિયાન આપણા ખેતરમાં, તમારા ખેતરમાં આવું કોઈ વાવેતર આવેલ નથી, તેથી આપ દ્વારા તલાટી પાસેથી અથવા ગ્રામ સેવક પાસેથી દાખલો લઈને યોગ્ય આધાર પુરાવા સાથે અરજી ફરીથી કરવાની રહેશે। ત્યારે સામા પક્ષે તુવેર પકવતા ખેડૂતોને ફરી એક વખત અપીલ કરવામાં આવી છે કે જો આપ ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય અને આપનું જો રજીસ્ટ્રેશન થયું હોય તો ટેકાના ભાવની ખરીદી 30 એપ્રિલ 2025 સુધી ચાલુ રહેવાની છે। અગત્યના જે મેસેજ હતા આપણી સુધી મેં પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। નવા વિડીયો સાથે ફરી વખત મળીશું। જય જવાન, જય કિસાન।